નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ભારતીય બંધારણનું જે બંધારણ છે તેમાં આજે આપણે અમુક વિષયના 50 પ્રશ્નો લઈશું. અગાઉના 4 વિડીયોમાં આપણે ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસના 100 MCQ લઈ લીધા છે અને તેની લાક્ષણિકતાઓના 50 એટલે 3 વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે. તો તે ના જોયા હોય તો તમે જોઈ લેજો. આપણું પ્લેલિસ્ટ બનાવેલું છે સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ, તો એ પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ લેજો. બરાબર, આપણે અહીંયા સિલેબસ પ્રમાણે જે લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે તેના માટે જે સિલેબસ આપેલો છે એ સિલેબસ મુજબ આજે આપણે અમુકના 50 પ્રશ્નો લઈશું. બરાબર, વધુ તમારો સમય ના લો અને ચાલો પ્રશ્ન શરૂ કરીએ. અને ખાસ એક વાત કે તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. પ્રશ્ન નંબર 1 છે, આમુખમાં સમાજવાદી અને બિન સાંપ્રદાયિક શબ્દો કયા સુધારા દ્વારા ઉમેરાયા? ઓપ્શન એ છે 44મો સુધારો, ઓપ્શન બી 42મો સુધારો, ઓપ્શન સી પહેલો સુધારો, ઓપ્શન ડી 73મો સુધારો. પ્રશ્ન નંબર 1 નો જવાબ છે ઓપ્શન બી 42મો સુધારો. આ 42મા સુધારામાં અમુકમાં જે સમાજવાદી અને બિન સાંપ્રદાયિક શબ્દ છે એ 42મા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા હતા. એટલે આ બે શબ્દો સમાજવાદી અને બિન સાંપ્રદાયિક, આ બે શબ્દો 42મા સુધારા દરમિયાન તેમ બંધારણમાં ઉમેરવામાં આવ્યા હતા. એટલે કે આપણે અમુકમાં. પ્રશ્ન નંબર 2 છે, બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો? ઓપ્શન એ ડોક્ટર BR આંબેડકર, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી સરદાર પટેલ અને ઓપ્શન ડી ગાંધીજી. પ્રશ્ન નંબર 2 નો જવાબ છે ઓપ્શન બી જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુએ બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એટલે કે બંધારણ સભા ભરાઈ હતી ત્યારે જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પછી છે પ્રશ્ન નંબર 3, આમુખ મુજબ ભારતની સત્તાનો અંતિમ સ્ત્રોત કોણ છે? ઓપ્શન એ સંસદ, ઓપ્શન બી સુપ્રીમ કોર્ટ, ઓપ્શન સી ભારતના લોકો અને ઓપ્શન ડી હાઈકોર્ટ. પ્રશ્ન નંબર 3 નો જવાબ છે ઓપ્શન સી ભારતના લોકો. આમુખ મુજબ ભારતની સત્તાનો અંતિમ સ્ત્રોત ભારતના લોકો ગણાય છે. પ્રશ્ન નંબર 4, કયા કેસમાં સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણનો અવિભાજ્ય ભાગ ગણાવ્યો છે? ઓપ્શન એ બેરુબારી કેસ, ઓપ્શન બી કેશવાનંદ ભારતી કેસ 1973, ઓપ્શન સી ગોલકનાથ કેસ, ઓપ્શન ડી મેનકા ગાંધી વી યુનિયન ઓફ ઇન્ડિયા 1978. આ 4 કેસમાંથી કયા કેસમાં અમુકને બંધારણનો અવિભાજ્ય ભાગ ગણાવ્યો છે? પ્રશ્ન નંબર 4 નો જવાબ આવે છે ઓપ્શન બી કેશવાનંદ ભારતી કેસ, જેમાં સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણનો અવિભાજ્ય ભાગ ગણાવ્યો છે. પ્રશ્ન નંબર 5, આમુખમાં અત્યાર સુધી કેટલી વાર સુધારો કરવામાં આવ્યો છે? ઓપ્શન એ માત્ર 1 વાર, ઓપ્શન બી 2 વાર, ઓપ્શન સી ક્યારેય નહીં અને ઓપ્શન ડી 3 વાર. પ્રશ્ન નંબર 5 નો જવાબ છે ઓપ્શન એ માત્ર 1 વાર. એટલે કે આપણું જે બંધારણ છે જેમાં અમુક છે તો તેમાં માત્ર 1 વાર સુધારો કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 6, આમુખમાં કયા કયા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે? ઓપ્શન એ માત્ર રાજકીય, ઓપ્શન બી સામાજિક, આર્થિક અને રાજકીય, ઓપ્શન સી ધાર્મિક અને નૈતિક અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં.
પ્રશ્ન નંબર 6 નો જવાબ આવે છે ઓપ્શન બી. આમુખમાં સામાજિક, આર્થિક અને રાજકીય આ 3 પ્રકારના ન્યાયનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રશ્ન નંબર 7 ભારતના આમુખનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? ઓપ્શન એ બ્રિટન, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી કેનેડા અને ઓપ્શન ડી જાપાન. પ્રશ્ન નંબર 7 નો જવાબ આવે છે ઓપ્શન બી અમેરિકા દેશમાંથી. ભારતના આમુખનો વિચાર અમેરિકા દેશમાંથી લેવામાં આવ્યો છે. અમેરિકા USA. પ્રશ્ન નંબર 8 આમુખમાં કઈ તારીખનો ઉલ્લેખ છે? ઓપ્શન એ 26 જાન્યુઆરી 1950, ઓપ્શન બી 15 ઓગસ્ટ 1947, ઓપ્શન સી 26 નવેમ્બર 1949 અને ઓપ્શન ડી 15 ઓગસ્ટ 1950. પ્રશ્ન નંબર 8 નો જવાબ છે ઓપ્શન સી 26 નવેમ્બર 1949 આ તારીખનો આમુખમાં ઉલ્લેખ જોવા મળે છે. પ્રશ્ન નંબર 9 આમુખમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શો ક્યાંથી લેવામાં આવ્યા છે? ઓપ્શન એ રશિયન ક્રાંતિ, ઓપ્શન બી ફ્રેન્ચ ક્રાંતિ, ઓપ્શન સી અમેરિકન ક્રાંતિ અને ઓપ્શન ડી બ્રિટિશ ક્રાંતિ. પ્રશ્ન નંબર 9 નો જવાબ આવે છે ઓપ્શન બી ફ્રેન્ચની ક્રાંતિમાંથી જે અમુકમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા નામનો આદર્શો લેવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 10 બંધારણના આમુખને બંધારણની રાજકીય કુંડળી કોને કહે છે? ઓપ્શન એ કનૈયાલાલ મુનશી, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી ડોક્ટર BR આંબેડકર અને ઓપ્શન ડી આપેલ તમામ. તો મિત્રો પ્રશ્ન નંબર 10 નો તમે કમેન્ટ કરીને જવાબ જણાવજો, બરાબર છે? જેથી અમને બી ખબર પડે અને તમને ના ખબર હોય તો એનો જવાબ જરૂરથી આપીશ 2 દિવસ પછી. હવે આપણે પ્રશ્ન નંબર 11 જોઈશું. પ્રશ્ન નંબર 11 છે આમુખને બંધારણનો આત્મા કોણે કહ્યો હતો? ઓપ્શન એ ઠાકુરદાસ ભાર્ગવ, ઓપ્શન બી મહાત્મા ગાંધી, ઓપ્શન સી લોર્ડ માઉન્ટબેટન અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 11 નો જવાબ આવે છે ઓપ્શન એ ઠાકુરદાસ ભાર્ગવે આમુખને બંધારણનો આત્મા ગણાવ્યો છે અથવા તો કહ્યું છે. પ્રશ્ન નંબર 12 આમુખમાં પ્રજાસત્તાક શબ્દનો અર્થ શું થાય છે? ઓપ્શન એ દેશમાં રાજાનું શાસન છે, ઓપ્શન બી દેશના વડા રાષ્ટ્રપતિ ચૂંટાયેલા હોય છે, વંશ પરંપરાગત નથી, ઓપ્શન સી વડાપ્રધાન પાસે બધી જ સત્તા હોય છે અને ઓપ્શન ડી ફક્ત સી સાચું. પ્રશ્ન નંબર 12 નો જવાબ છે ઓપ્શન બી દેશના વડા ચૂંટાયેલા હોય છે, વંશ પરંપરાગત નથી. એટલે કે રાષ્ટ્રપતિ ચૂંટાયેલા હોય છે અને તે વંશ પરંપરાગત નથી હોતા. પ્રશ્ન નંબર 13 આમુખમાં ભારતને સાર્વભૌમ કહેવાનો અર્થ શું છે? ઓપ્શન એ ભારત પર બ્રિટિશનું શાસન છે, ઓપ્શન બી ભારત આંતરિક અને બાહ્ય રીતે નિર્ણયો લેવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે, ઓપ્શન સી ભારત સંયુક્ત રાષ્ટ્રના આદેશો માનવા બંધાયેલું છે, ઓપ્શન ડી ભારત આંતરિક નિર્ણય માટે સ્વતંત્ર છે. પ્રશ્ન નંબર 13 નો જવાબ છે ઓપ્શન બી ભારત આંતરિક અને બાહ્ય રીતે જે નિર્ણયો લેવાના છે તેના માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. એટલે ભારતમાં જે આમુખમાં ભારતને સાર્વભૌમ કહેવામાં આવ્યો છે તેનો અર્થ આ થાય છે.
પ્રશ્ન નંબર 14. બંધારણની પ્રસ્તાવના કયા દસ્તાવેજ પર આધારિત છે? બંધારણની પ્રસ્તાવના જેને અમુક કહીએ છીએ એ કયા દસ્તાવેજ પર આધારિત છે? ઓપ્શન એ નહેરુ રિપોર્ટ, ઓપ્શન બી ઉદ્દેશ્ય પ્રસ્તાવ, ઓપ્શન સી ભારત સરકાર અધિનિયમ 1935, ઓપ્શન ડી ભારત અધિનિયમ 1873. પ્રશ્ન નંબર 14 નો જવાબ આવે છે ઓપ્શન બી. ઉદ્દેશ્ય પ્રસ્તાવના આધારે બંધારણની પ્રસ્તાવના જે અમુક છે એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ પર આધારિત છે. પ્રશ્ન નંબર 15. ભારતીય બંધારણના આમુખની શરૂઆત કયા શબ્દોથી થાય છે? ઓપ્શન એ ભારત એક મહાન દેશ છે, ઓપ્શન બી અમે ભારતના લોકો, ઓપ્શન સી નમસ્તે ભારત, ઓપ્શન ડી ભારત મારો દેશ છે. પ્રશ્ન નંબર 15 નો જવાબ છે ઓપ્શન બી અમે ભારતના લોકો. ભારતના બંધારણના આમુખની શરૂઆત અમે ભારતના લોકો આ શબ્દ પરથી શરૂ થાય છે. પ્રશ્ન નંબર 16. 42માં સુધારા 1976માં થયો હતો. તો તેના સુધારા દ્વારા આમુખમાં કયો ત્રીજો શબ્દ ઉમેરવામાં આવ્યો હતો? અગાઉ આપણે બે શબ્દો જોઈ ગયા. હવે ત્રીજો શબ્દ કયો ઉમેરવામાં આવ્યો હતો 42માં સુધારા દ્વારા? ઓપ્શન એ છે સ્વતંત્રતા, ઓપ્શન બી માન્યતા, ઓપ્શન સી અખંડિતતા અને ઓપ્શન ડી સમીક્ષા. પ્રશ્ન નંબર 16 નો જવાબ છે ઓપ્શન સી અખંડિતતા. 42માં સુધારા દ્વારા અખંડિતતાનો શબ્દનો ઉમેરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 17. આમુખમાં કેટલા પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે? ઓપ્શન એ 3, ઓપ્શન બી 5, ઓપ્શન સી 6 અને ઓપ્શન ડી 4. પ્રશ્ન નંબર 17 નો જવાબ છે ઓપ્શન બી. આમુખમાં 5 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે, જેમાં વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસના. આ 5 અભિવ્યક્તિ આમુખમાં આપી છે. પ્રશ્ન નંબર 18. આમુખમાં કેટલા પ્રકારની સમાનતાનો ઉલ્લેખ છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી 4 અને ઓપ્શન ડી 5. પ્રશ્ન નંબર 18 નો જવાબ છે ઓપ્શન એ 2 પ્રકારની આમુખમાં 2 પ્રકારની સમાનતાનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં આવશે દરજ્જો અને તકનીકી સમાનતા. આ 2 પ્રકારની સમાનતાનો ઉલ્લેખ આમુખમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 19. બેરુબારી યુનિયન કેસ 1960માં સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું? ઓપ્શન એ આમુખ બંધારણનો ભાગ છે, ઓપ્શન બી આમુખ બંધારણનો ભાગ નથી, ઓપ્શન સી આમુખમાં ફેરફાર થઈ શકે નહીં અને ઓપ્શન ડી આમુખમાં જ બંધારણ છે. પ્રશ્ન નંબર 19 નો જવાબ છે ઓપ્શન બી આમુખ બંધારણનો ભાગ નથી. જે બેરુબારી યુનિયન કેસ થયો હતો 1960માં, તેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આમુખ એ બંધારણનો ભાગ નથી. ચલો પ્રશ્ન નંબર 20. કોણે આમુખને બંધારણનું ઓળખપત્ર કહ્યું હતું? ઓપ્શન એ N.A. પાલખીવાલા, ઓપ્શન બી B.N. રાવ, ઓપ્શન સી સુબ્બા રાવ અને ઓપ્શન ડી સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન નંબર 20 નો જવાબ છે ઓપ્શન એ N.A. પાલખીવાલાએ આમુખને બંધારણનું ઓળખપત્ર કહ્યું છે. પ્રશ્ન નંબર 21.
અમુક કયા ન્યાયિક સિદ્ધાંતને સ્થાપિત કરે છે? ઓપ્શન એ કાયદાનું શાસન, ઓપ્શન બી સામાજિક અને આર્થિક લોકશાહી, ઓપ્શન સી માત્ર લશ્કરી શાસન, ઓપ્શન ડી એ અને બી બંને. પ્રશ્ન નંબર 21 નો જવાબ આવે છે ઓપ્શન બી. આમુખ એ સામાજિક અને આર્થિક લોકશાહીના ન્યાયિક સિદ્ધાંતને સ્થાપિત કરે છે. પ્રશ્ન નંબર 22. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે તેનો અર્થ શું? ઓપ્શન એ ભારત ધર્મ વિરોધી છે, ઓપ્શન બી રાજ્યનો પોતાનો કોઈ ધર્મ નથી, તે તમામ ધર્મોને સમાન ગણે છે, ઓપ્શન સી માત્ર બહુમતીઓનો ધર્મ ચાલશે, અને ઓપ્શન ડી રાજ્યને પોતાનો ધર્મ હશે. પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન બી. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. આનો અર્થ થાય છે કે રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, તે તમામ ધર્મોને સમાન ગણે છે. બિન સાંપ્રદાયિક દેશ છે તેનો અર્થ આ થાય છે કે રાજ્ય પોતાનો કોઈ ધર્મ નથી, તે તમામ ધર્મોને સમાન ગણે છે. પ્રશ્ન નંબર 23. આમુખના શબ્દોનો સાચો ક્રમ કયો છે? ઓપ્શન એ સાર્વભૌમ લોકશાહી સમાજવાદી, ઓપ્શન બી સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક, ઓપ્શન સી લોકશાહી પ્રજાસત્તાક સાર્વભૌમ, અને ઓપ્શન ડી સાર્વભૌમિક સમાજવાદી પ્રજાસત્તાક લોકશાહી બિન સાંપ્રદાયિક. પ્રશ્ન નંબર 23 નો જવાબ છે ઓપ્શન બી. અમુકના શબ્દોનો સાચો ક્રમ સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકશાહી અને પ્રજાસત્તાક. આ રીતે આપણે અમુકમાં જે શબ્દો આપેલા છે સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક આ રીતે ક્રમ આપેલો છે. પ્રશ્ન નંબર 24. અમુક ન્યાયિક રીતે કેવું છે? ઓપ્શન એ તે કાયદા દ્વારા લાગુ કરી શકાય છે, ઓપ્શન બી તે કાયદા દ્વારા લાગુ કરી શકાતું નથી, ઓપ્શન સી તે સુપ્રીમ કોર્ટ ઉપર છે, ઓપ્શન ડી તે ધારાસમિતિનું ઘરેણું છે. પ્રશ્ન નંબર 24 નો જવાબ છે ઓપ્શન બી તે કાયદા દ્વારા લાગુ કરી શકાતું નથી. પ્રશ્ન નંબર 25. આમુખમાં બંધુતા શબ્દનો અર્થ શું છે? ઓપ્શન એ પડોશી દેશો સાથે મિત્રતા, ઓપ્શન બી ભાઈચારાની ભાવના અને વ્યક્તિત્વનું ગૌરવ, ઓપ્શન સી વેપારી સંબંધો, અને ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 25 નો જવાબ છે ઓપ્શન બી. અમુકમાં જે બંધુતા શબ્દ આપ્યો છે આ બંધુતા શબ્દનો અર્થ થાય છે ભાઈચારાની ભાવના અને વ્યક્તિનું ગૌરવ. પ્રશ્ન નંબર 26. આર્થિક ન્યાયનો ખ્યાલ અમુકમાં ક્યાંથી લેવામાં આવ્યો છે? ઓપ્શન એ અમેરિકન ક્રાંતિ, ઓપ્શન બી રશિયન ક્રાંતિ, ઓપ્શન સી બ્રિટિશ પરંપરા, અને ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 26 નો જવાબ છે ઓપ્શન બી. રશિયન ક્રાંતિમાંથી જે આર્થિક ન્યાયનો ખ્યાલ જે અમુકમાં આપેલો છે એ રશિયન ક્રાંતિમાંથી લેવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 27. બંધારણ સભાના કયા સભ્યોએ આમુખને બંધારણનું સૌથી કિંમતી રત્ન ગણાવ્યું હતું? ઓપ્શન એ પંડિત ઠાકુરદાસ ભાર્ગવ, ઓપ્શન બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન સી ટી કૃષ્ણમાચારી, અને ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર 27 નો જવાબ છે ઓપ્શન એ પંડિત ઠાકુરદાસ ભાર્ગવ, કે જેને બંધારણ સભાના સભ્ય હતા પંડિત ઠાકુરદાસ ભાર્ગવ. આ પંડિત ઠાકુરદાસ ભાર્ગવે અમુકને બંધારણનું સૌથી કિંમતી રત્ન ગણાવ્યું હતું. પ્રશ્ન નંબર 28. શું સંસદ અમુકમાં સુધારો કરી શકે છે?
ઓપ્શન એ ના, ક્યારેય નહીં. ઓપ્શન બી હા, પણ તે મૂળભૂત માળખાને નુકસાન ન પહોંચાડવો જોઈએ. ઓપ્શન સી હા, ગમે તે ફેરફાર કરી શકે છે. અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 28 નો જવાબ છે ઓપ્શન બી. હા, પણ તે મૂળભૂત માળખાને નુકસાન ન પહોંચાડવો જોઈએ. એટલે કે સંસદ એ અમુકમાં સુધારો કરી શકે છે, પરંતુ જે મૂળભૂત માળખું છે તેને નુકસાન પહોંચવું જોઈએ નહીં. એની શરતોને આધારે સંસદ અમુકમાં સુધારો કરી શકે છે. પ્રશ્ન નંબર 29, ભારતીય લોકશાહીનો પ્રકાર કયો છે? ઓપ્શન એ પ્રત્યક્ષ લોકશાહી, ઓપ્શન બી પરોક્ષ સંસદીય લોકશાહી, ઓપ્શન સી પ્રમુખશાહી અને ઓપ્શન ડી રાજાશાહી. પ્રશ્ન નંબર 29 નો જવાબ છે ઓપ્શન બી પરોક્ષ અને સંસદીય લોકશાહી. જે ભારતીય લોકશાહી જોવા મળે છે એ પરોક્ષ અને સંસદીય લોકશાહી પ્રકાર છે. પ્રશ્ન નંબર 30, અમુકમાં દર્શાવેલ વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા શેના દ્વારા સુનિશ્ચિત થાય છે? ઓપ્શન એ મિલકત દ્વારા, ઓપ્શન બી બંધુતા દ્વારા, ઓપ્શન સી લશ્કરી તાકાત દ્વારા અને ઓપ્શન ડી વ્યક્તિ દ્વારા. પ્રશ્ન નંબર 30 નો જવાબ છે ઓપ્શન સી લશ્કરી તાકાત દ્વારા. અમુકમાં જે વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા લશ્કરી તાકાત દ્વારા સુનિશ્ચિત થાય છે. પ્રશ્ન નંબર 31, અમુકમાં કયા પ્રકારની ઉપાસનાની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે? ઓપ્શન એ માત્ર હિન્દુ ધર્મની, ઓપ્શન બી ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, ઓપ્શન સી સરકારી ધર્મની અને ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 31 નો જવાબ છે ઓપ્શન બી ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. એટલે અમુકમાં ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા પ્રકારની ઉપાસનાની સ્વતંત્રતાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 32, ભારત એક લોકશાહી દેશ છે તેનો અર્થ શું થાય છે? ઓપ્શન એ માત્ર ભણેલા લોકો જ શાસન કરશે, ઓપ્શન બી શાસન લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચલાવશે, ઓપ્શન સી લશ્કર શાસન કરશે અને ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 32 નો જવાબ છે ઓપ્શન બી શાસન લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચલાવશે. એટલે લોકશાહી દેશ છે ભારત એક લોકશાહી દેશ છે. આનો અર્થ થાય છે કે શાસન લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચલાવશે. પ્રશ્ન નંબર 33, કોણે અમુકને બંધારણની ચાવી કહી હતી? ઓપ્શન એ અર્નેસ્ટ બાર્કર, ઓપ્શન બી સરદાર પટેલ, ઓપ્શન સી જવાહરલાલ નહેરુ, ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 33 નો જવાબ છે ઓપ્શન એ અર્નેસ્ટ બાર્કરે, જેમણે અમુકને બંધારણની ચાવી કહી હતી. પ્રશ્ન નંબર 34, સમાજવાદ શબ્દ અમુકમાં શું સૂચવે છે? ઓપ્શન એ બધી મિલકત છીનવી લેવી, ઓપ્શન બી સંપત્તિનું સમાન વિતરણ અને ગરીબી અમીરી વચ્ચેનું અંતર ઘટાડવું, ઓપ્શન સી માત્ર સરકારી નોકરીઓ અને ઓપ્શન ડી સમાજનું નિર્માણ. તો પ્રશ્ન નંબર 34 નો જવાબ છે ઓપ્શન બી સંપત્તિનું સમાન વિતરણ અને ગરીબી અમીરી વચ્ચેનું અંતર ઘટાડવું. જે સમાજવાદ શબ્દ આપ્યો છે અમુકમાં એનો અર્થ એ થાય છે કે સંપત્તિનું સમાન વિતરણ અને ગરીબી અમીરી વચ્ચેનું અંતર ઘટાડવું. પ્રશ્ન નંબર 35, બંધારણની જોગવાઈઓ સમજવા જ્યારે કોઈ મૂંઝવણ થાય તો ત્યારે કોનો સહકારો લેવામાં આવે છે? ઓપ્શન એ મૂળભૂત ફરજો, ઓપ્શન બી આમુખ, ઓપ્શન સી રાજ્યપાલ અને ઓપ્શન ડી મૂળભૂત અધિકારો.
પ્રશ્ન નંબર 35 નો જવાબ છે ઓપ્શન બી પ્રસ્તાવના, જે આમુખ, જેને પ્રસ્તાવના પણ કહેવામાં આવે છે. બંધારણની જોગવાઈઓ સમજવામાં જ્યારે કોઈ મૂંઝવણ થાય ત્યારે આમુખનો સહારો લેવામાં આવે છે. પ્રશ્ન નંબર 36, આમુખમાં એકતા અને અખંડિતતા શબ્દ કયા હેતુ માટે વપરાયો છે? ઓપ્શન એ આર્થિક વિકાસ, ઓપ્શન બી રાષ્ટ્રીય એકતા જાળવી રાખવા, ઓપ્શન સી વસ્તી વધારો રોકવા, ઓપ્શન ડી સામાજિક એકતા જાળવી રાખવા. પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રીય એકતા જાળવી રાખવા માટે આમુખમાં એકતા અને અખંડિતતા શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે કે એકતા અને અખંડિતતા શબ્દ એ રાષ્ટ્રીય એકતા જાળવી રાખવા માટે જાળવી રાખવાના હેતુ વાપરવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 37, આમુખમાં ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાનો ક્રમ શું છે? ઓપ્શન એ સમાનતા, ન્યાય, સ્વતંત્રતા, ઓપ્શન બી ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, ઓપ્શન સી સ્વતંત્રતા, ન્યાય અને સમાનતા, ઓપ્શન ડી છે આપેલ તમામ. પ્રશ્ન નંબર 37 નો જવાબ છે ઓપ્શન બી. આમુખમાં જે ત્રણ શબ્દો આપ્યા છે એનો ક્રમ આ રીતે આવશે: પેલો ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા. તો આ રીતે ક્રમ આપેલો છે આમુખમાં. પછી પ્રશ્ન નંબર 38, આમુખ મુજબ બંધારણ કોને સમર્પિત છે? ઓપ્શન એ બ્રિટિશ રાણીને, ઓપ્શન બી સંસદને, ઓપ્શન સી ભારતના લોકોને અને ઓપ્શન ડી અંગ્રેજોને. પ્રશ્ન નંબર 38 નો જવાબ છે ઓપ્શન સી ભારતના લોકોને. આમુખ મુજબ બંધારણ ભારતના લોકોને સમર્પિત કરેલું છે. એટલે આમુખમાં દર્શાવ્યા મુજબ બંધારણ એ ભારતના લોકોને સમર્પિત ગણાય છે. પ્રશ્ન નંબર 39, ભારતીય આમુખ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના ચાર્ટર જેવું લાગે છે? ઓપ્શન એ WHO, ઓપ્શન બી સંયુક્ત રાષ્ટ્ર, ઓપ્શન સી યુનેસ્કો અને ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન બી સંયુક્ત રાષ્ટ્ર. ભારતનું આમુખ એ સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય સંસ્થાના ચાર્ટર જેવું લાગે છે. પ્રશ્ન નંબર 40, આમુખમાં વિચાર અને અભિવ્યક્તિનો અર્થ શું છે? ઓપ્શન એ કંઈ પણ બોલવાની મનાઈ, ઓપ્શન બી પોતાના વિચારો રજૂ કરવાની આઝાદી, ઓપ્શન સી માત્ર સરકારના વખાણ કરવા, ઓપ્શન ડી પોતાના વખાણ કરવાની. પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન બી પોતાના વિચારો રજૂ કરવાની આઝાદી. અમુકમાં જે વિચાર અને અભિવ્યક્તિનો અર્થ અભિવ્યક્તિ શબ્દ આપ્યા છે તો આનો અર્થ થાય છે કે પોતાના વિચારો રજૂ કરવાની આઝાદી આપે છે. પ્રશ્ન નંબર 41, શું આમુખમાં ફેરફાર કરીને ભારતને રાજશાહી જાહેર કરી શકાય? ઓપ્શન એ હા, બહુમતી હોય તો કરી શકાય, ઓપ્શન બી ના, કારણ કે પ્રજાસત્તાક એ મૂળભૂત માળખું છે, ઓપ્શન સી કદાચ, ઓપ્શન ડી ના, ક્યારે નહીં. પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન બી ના, કારણ કે પ્રજાસત્તાક એ મૂળભૂત માળખું છે. એટલે કે અમુકમાં ફેરફાર કરીને ભારતને રાજાશાહી જાહેર કરી શકાતો નથી, કારણ કે ભારત એ પ્રજાસત્તાક છે, મૂળભૂત માળખું એનું. પ્રશ્ન નંબર 42, આમુખનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન એ ટેક્સ ઉઘરાવવાનો, ઓપ્શન બી બંધારણના આદર્શો અને લક્ષ્યોને સ્પષ્ટ કરવા, ઓપ્શન સી કાયદો રદ કરવા અને ઓપ્શન ડી આપેલ તમામ ખોટા. પ્રશ્ન નંબર 42 નો જવાબ છે ઓપ્શન બી બંધારણના આદર્શો અને લક્ષ્યોને સ્પષ્ટ કરવા માટે આમુખનો મુખ્ય હેતુ દર્શાવેલો છે. પ્રશ્ન નંબર 43, કયા દેશમાં આમુખ નથી? ઓપ્શન એ અમેરિકા,
ઓપ્શન બી ભારત, ઓપ્શન સી બ્રિટન અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 43 નો જવાબ છે ઓપ્શન સી બ્રિટનમાં. બ્રિટનના દેશમાં અમુક જોવા મળતું નથી, કારણ કે એમનું બંધારણ એ અલેખિત બંધારણ હોવાથી ત્યાં અમુકનો ભાગ જોવા મળતો નથી. પ્રશ્ન નંબર 44, બિન સાંપ્રદાયિક શબ્દ કયા વર્ષમાં ઉમેરાયો હતો? ઓપ્શન એ 1950, ઓપ્શન બી 1976, ઓપ્શન સી 1947 અને ઓપ્શન ડી 1948. પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન બી 1976 જ્યારે બંધારણીય સુધારો કર્યો, 42મો બંધારણીય સુધારો, એમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 45, ભારત કયા પ્રકારનો સમાજવાદ ધરાવે છે? ઓપ્શન એ સામ્યવાદી સમાજવાદ, ઓપ્શન બી લોકશાહી સમાજવાદ, ઓપ્શન સી સંપૂર્ણ મૂડીવાદ અને ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન બી લોકશાહી સમાજવાદ. ભારત એ લોકશાહી પ્રકારના સમાજવાદ ધરાવે છે. પ્રશ્ન નંબર 46, આમુખમાં દર્શાવેલ ન્યાય કયા સિદ્ધાંત પર આધારિત છે? ઓપ્શન એ પ્રતિશોધ, ઓપ્શન બી માનવ કલ્યાણ અને સમાનતા, ઓપ્શન સી અમીરોનો ફાયદો અને ઓપ્શન ડી નેતાઓ માટે. પ્રશ્ન નંબર 46 નો જવાબ છે ઓપ્શન બી માનવ કલ્યાણ અને સમાનતા માટે. અમુકમાં જે ન્યાય શબ્દ દર્શાવ્યો છે તે આ માનવ કલ્યાણ અને સમાનતાના સિદ્ધાંત પર આધારિત છે. પ્રશ્ન નંબર 47, બંધારણ સભાએ ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે સ્વીકાર્યો હતો? ઓપ્શન એ 13 ડિસેમ્બર 1946, ઓપ્શન બી 22 જાન્યુઆરી 1947, ઓપ્શન સી 15 ઓગસ્ટ 1947 અને ઓપ્શન ડી 15 ઓક્ટોબર 1948. તો પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન બી 22 જાન્યુઆરી 1947 ના રોજ બંધારણ સભાએ ઉદ્દેશ્ય પ્રસ્તાવ સ્વીકાર કર્યો હતો. પ્રશ્ન નંબર 48, આમુખમાં વ્યક્તિનું ગૌરવ કયા મૂળભૂત અધિકાર સાથે જોડાયેલું છે? ઓપ્શન એ મિલકતનો અધિકાર, ઓપ્શન બી જીવવાનો અધિકાર, ઓપ્શન સી શોષણ વિરુદ્ધનો અધિકાર અને ઓપ્શન ડી આપેલા તમામ. પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન બી અમુકમાં જે વ્યક્તિનું ગૌરવ છે એ જીવવાનો અધિકાર, જે મૂળભૂત અધિકાર સાથે જોડાયેલું છે. પ્રશ્ન નંબર 49, અમુકમાં લોકશાહી શબ્દ કયા પ્રકારની સત્તા સૂચવે છે? ઓપ્શન એ સમિતિની સત્તા, ઓપ્શન બી લોકપ્રિય સાર્વભૌમત્વ, ઓપ્શન સી સરમુખત્યારશાહી, ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન બી અમુકમાં લોકશાહી શબ્દ એ લોકપ્રિય સાર્વભૌમત્વ પ્રકારની સત્તા સૂચવે છે. પ્રશ્ન નંબર 50, આમુખના સુધારા માટે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? ઓપ્શન એ કલમ 370, ઓપ્શન બી કલમ 368, ઓપ્શન સી કલમ 356 અને ઓપ્શન ડી કલમ 367. પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન અહીંયા લખ્યું નહીં, તો ઓપ્શન બી આવશે. અમુકમાં સુધારો કરવા માટે કલમ નંબર 368, આ કલમ દ્વારા આપણે અમુકમાં સુધારો કરી શકીએ. એટલે કે
અમુકમાં સુધારો થઈ શકે. બરાબર છે. તો આપણે અહીંયા આમ ભારતીય બંધારણના અમુકના 50 પ્રશ્નો અહીંયા સુધી રાખીએ. બરાબર છે. હવે નેક્સ્ટ ટોપિક આપણે મૂળભૂત અધિકારો અને ફરજો. આના પર આપણે 50 કાં તો 100 પ્રશ્નો જે બને એ કાઢીને નેક્સ્ટ વિડીયોમાં લાવીશું. બરાબર, ત્યાં સુધી તમે તમારી તૈયારી ચાલુ રાખો. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.